જામનગરમાં વીજ પુરવઠાની સમસ્યાને લઈને લોકોનો રોષ ફાટી નીકળ્યો છે। ઉદ્યોગનગર પાણખાડ વિસ્તારમાં વારંવાર વીજળી ખોરવાતી હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ 58D પ્લોટ સ્થિત PGVCL કચેરી સામે રોડ બંધ કરી ઉગ્ર વિરોધ કર્યો। સ્થાનિકોએ વીજ સમસ્યાના તાત્કાલિક અને કાયમી ઉકેલની માંગ કરી છે। વારંવાર વીજળી જતી રહેતા દૈનિક જીવન અને વેપાર ધંધાને અસર થતી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે। હવે જોવાનું એ રહેશે કે PGVCL તંત્ર આ સમસ્યાનું ક્યારે કાયમી નિરાકરણ લાવે છે। મારે હે ને વિનંતી એટલી જ છે કે મારે હતીબેન મારું નામ છે, મારી એટલી જ વિનંતી છે। વિસ્તાર મારું પાણાખાંડ છે, બરાબર। એટલે એને મારી એટલી સમસ્યા છે કે લાઈટ અમારે ટાઈમે દેતા નથી। 5 વાગ્યાની બંધ કરી દે, હવારના હાંજના હતી સેટ હવારે 9 વાગે દે, કેમ કે અમારા લતામાં બધાને કારખાના જ ચાલુ છે, એને 3 પીએસ ના દેવાતા જ નથી તમારે મીટર। તો અમારે શું કરવાનું થાય? અને એકાઈ કોર્પોરેટર આવ્યા જ નથી અમારે પાણાખાંડમાં। અમે તેડાવ્યા, અમે નિશાળ હતી, એને બિચારા છોકરાઓને તકલીફ ના પડે એને હિસાબે અમે રોડ બંધ કર્યો તો, પણ અમે ખોલી નાખ્યો પાછો। અમે અહીંયા જીબી વેરા આગળ રસ્તો બંધ કર્યો છે। અમારી એટલી સમસ્યા છે, અમારે બધું કામ ઉકેલો।